रोम रोम भाइयों આજે આવી જો આમંત્રણ ને હું ભાઈબંધ નીકળી જા ગાડી લઈને જમવા. મારો ભાઈબંધ નો એક જ પેટર્ન સવાલ કે મફત નું આવે ને મેકવાનું જ નહીં, બાકા જીકી જ બોલાઈ દેવાની. अबे साले અને પછી ભાઈબંધે 10માં ગેરમાં ગાડી નાખીને પછી તો પંખા ફાસ થઈ ગયા અમારા. પછી તો રોદો આવ્યો ને ત્યારે ઠેઠ હેલિકોપ્ટર થી હું પાડ્યું. પગી જા રતનપુર બોર્ડર ને સૌથી પહેલું કામ મેનું જોવાનું. આ છોકરા કેવા સેવા કરે, તમારા હક પણ વેલા વેલા થાય. हाँ हाँ ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना. પછી થોડુંક હારી લીધું એટલે જમવાનું વધારે હાલે ને. આ પાટી કે તું તો ખાઈ ખાઈને પાડા જેવો છો, મને થોડીક ઝાડ નાખી દે. अभी मजा आएगा ना भिड़ो. આખા રીંગણા છાક, ખજૂર પાક, ટોપરા પાક આ બધું જોઈને મારથી રહેવાનું નહીં. ક્યાં ભાઈ કે હાલે તું ડીશ લઈ લે, નકામો કોક ને વળગીશ. ડીશમાં હમણાં એટલું ડીશમાં લીધું, બાકી બધું ખિસ્સામાં ભરી લીધું. 100 રૂપિયા સાંડલો લખાવીને 500 રૂપિયા ખાઈ જવાનું. મારા જેવા 5 જણા આવી જાય ને તો ગરદણી ભૂખ ભેગા થઈ જાય, એ પાકું. જોઈ લો, આ વેજા છે જે પીટોસમ ઊભી રહે છેલ્લે છેલ્લે ખાય. કુંભકર્ણ જેટલું ખાય ને હેલિકોપ્ટર લઈને આવી જાય ગામમાં રખડવા. એ ગઈ ગાડીને ચડા ફેર ને ગાડી પડી ગઈ. ડગલા ડગલા નોખા કરી નાખ્યા. પછી 2 સોડા પીને સમાધાન કરી નાખ્યું ને આપણે ફાયદો થઈ ગયો, મફતમાં સોડા મળી ગઈ. આ છે મારો દુશ્મન, જેના ઘરે હું જમવા આવ્યો હતો. જમણવાર પતી ગયા પછી મર્દના ફાટી આવે ને એટલે ડીશું વાટકા સાફ કરવા ઉભા રહે. એટલે મહેમાન નહીં મેકતા, મને ડીશો સાફ કરવા લગાડી દીધો. આપણું કામકાજ એવું, કામ કરવું ને કામ કરવાય ન દઉં. ત્યાં બે મારે સામું જોવે છે કે આ જો લુખે છે સાંડલો જ નથી લખાયો. મેં કીધું આટલા બધા જ છે, હવે શું તમારે જરૂર છે? ફોર્ચ્યુનર લઈને આવી જાય ગામ ભીમડા. ભીમડા દાવો એટલે રાજાનો મહેલ જોવાનું ભૂલતા નહીં. જલ્દી કમેન્ટ કરો ભીમડામાં કોણ ફેમસ છે. આવી જાય ભવાની ફરસાણમાં શેઠે મફતમાં સોડા પાઈ દીધી. મીઠાઈનો ઓર્ડર હતો અહીંયા એટલે હિસાબ કરીને નીકળી જાય અમે ગરડા. આવી જો પેટ્રોલ પંપ ને ગાડી થઈ ગઈ ભૂખી, પચરા કર્યા નોખા. ગેસ પુરાઈને ભાગી જા ઘરે.